નમસ્કાર મિત્રો, નર્સિંગની પરીક્ષાની તૈયારીમાં એક વસ્તુ જે બધાને પરેશાન કરે છે એ છે રસીકરણ ચાર્ટ. પણ હવે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આજે આપણે કેટલીક એવી સુપર શોર્ટ ટ્રિક્સ જોવાના છીએ જે આખા ચાર્ટને એકદમ પાણી જેવો સરળ બનાવી દેશે. રસીકરણ ચાર્ટ? નામ સાંભળીને જ માથું દુખવા લાગે, ખરું ને? આટલી બધી તારીખો, અલગ અલગ ડોઝ, રસીઓના અટપટા નામ, બધું યાદ રાખવું એ કોઈ પહાડ ચડવા જેવું જ લાગે છે. ખાસ કરીને જ્યારે પરીક્ષા માથે હોય ત્યારે તો બધું ભેગું થઈ જાય છે. પણ એ જ તો મજા છે. હવે આ બધી ચિંતાને સાઈડ પર મૂકી દો, કારણ કે આજે આપણે એવી જબરજસ્ત શોર્ટ ટ્રિક શીખવાના છીએ ને કે પરીક્ષામાં બધું ફટાફટ યાદ આવી જશે. તો તૈયાર છો? ચાલો ત્યારે શરૂ કરીએ. સૌથી પહેલાં વાત કરીએ જન્મ સમયની. બાળક જન્મે ત્યારે કઈ રસીઓ અપાય છે? આ પહેલું અને સૌથી અગત્યનો તબક્કો છે. અને એના માટે આપણી પાસે છે એકદમ મજેદાર ટ્રીક. અને આપણી ટ્રીક છે HBO. હા, તમે બરાબર સાંભળ્યું, HBO. પેલી ફેમસ ટીવી ચેનલ. હવે આ નામ કોણ ભૂલી શકે? આટલું સહેલું છે આને યાદ રાખવું. તો ચાલો હવે જોઈએ કે આ HBOનો મતલબ શું થાય છે. ખૂબ જ સિમ્પલ છે. H એટલે હેપેટાઇટિસ B, B એટલે BCG અને O એટલે OPV, એટલે કે પોલિયોનો 0 ડોઝ. બસ આ 3 રસી જન્મ સમયે જ અપાય છે. થઈ ગયું ને યાદ? સરસ. જન્મ સમયનું તો પાક્કું થઈ ગયું. હવે આગળ વધીએ 6, 10 અને 14 અઠવાડિયાના તબક્કા પર. આ પણ બહુ જ મહત્વનો સમય છે. અને હા, આના માટે પણ આપણી પાસે એકદમ દેશી અને જોરદાર ટ્રીક છે. આ તબક્કાની ટ્રીક છે PORI, એટલે કે પોરી. હા, આપણે ગુજરાતીમાં જે કહીએ છીએ એ જ પોરી. હવે આ શબ્દ તો કોઈ દિવસ ના ભૂલાય, ખરું ને? તો આ પોરીમાં શું શું આવે છે? ચાલો જોઈએ. P એટલે પેન્ટાવેલેન્ટ, O એટલે OPV અને R એટલે રોટાવાયરસ. આ ત્રણેય રસી 6, 10 અને 14 ત્રણેય અઠવાડિયે અપાય છે. પણ અહીંયા એક ટ્વિસ્ટ છે. જે છેલ્લો અક્ષર I છે, એટલે કે FIPV, એ ફક્ત 6 અને 14 અઠવાડિયે જ અપાય છે. 10મા અઠવાડિયે નહીં. આ ખાસ યાદ રાખજો. ચાલો હવે વાત કરીએ 9 મહિનાના તબક્કાની. જ્યારે બાળક 9 મહિનાનું થાય ત્યારે કઈ રસીઓ અપાય? આ પણ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ માઇલસ્ટોન છે. અને આની ટ્રીક તો બધાને ગમશે. ટ્રીક છે MVP. ક્રિકેટ કે કોઈ પણ સ્પોર્ટ્સ જોતા હો તો ખબર જ હશે, મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર. બસ એ જ યાદ રાખવાનું છે. તો આપણા MVP કોણ છે? ચાલો જોઈએ. M એટલે MR, મતલબ કે ઓરી રૂબેલાનો પહેલો ડોઝ. V એટલે વિટામિન A, એનો પણ પહેલો ડોઝ. અને P એટલે PCV બૂસ્ટર. એકદમ ક્લિયર? 9 મહિના પૂરા. હવે વારો છે બૂસ્ટર ડોઝનો. આ એ ડોઝ છે જે લાંબા સમય સુધી રોગોથી બચાવવા માટે ખૂબ જ જરૂરી છે. તો જોઈએ આને યાદ રાખવાને શું ટ્રીક છે. તો 16થી 24 મહિનાનો સમયગાળા માટે આપણી ટ્રીક છે DOMV. બસ આ 4 અક્ષર યાદ રાખો અને બૂસ્ટર ડોઝનું કામ પૂરું. અને આ DOMVનો મતલબ શું? એકદમ સિમ્પલ. D એટલે DPT બૂસ્ટર 1, O એટલે OPV બૂસ્ટર, M એટલે MRનો બીજો ડોઝ અને છેલ્લે V એટલે વિટામિન Aનો બીજો ડોઝ. જુઓ કેટલું સહેલું છે. ઓકે, તો કઈ રસી ક્યારે આપવી એ તો આપણને હવે પાક્કું આવડી ગયું. પણ સવાલ એ છે કે એ આપવી ક્યાં? મતલબ કે ઇન્જેક્શન કઈ રીતે આપવું? ચાલો હવે એના માટેની એકદમ સરળ ટ્રીક જોઈએ. ઇન્જેક્શનના રૂટ યાદ રાખવા માટેની આપણી માસ્ટર ટ્રીક છે SID. પણ અહીંયા થોડું ધ્યાન આપજો. આ D કોઈ રૂટ નથી. એનો મતલબ છે ડિફોલ્ટ, એટલે કે બાકીના બધા. કન્ફ્યુઝ થયા? ચાલો એકદમ સરળ રીતે સમજાવું. જુઓ, બહુ જ સહેલું છે. આપણે ખાલી 2 સ્પેશિયલ કેસ યાદ રાખવાના છે. પહેલું S, જેનો મતલબ છે સબક્યુટેનિયસ. આ રીતે ફક્ત MMR રસી અપાય છે. યાદ રાખવા માટેની ટ્રીક SM, યાની કે સોશિયલ મીડિયા. બીજો સ્પેશિયલ કેસ છે I, એટલે કે ઇન્ટ્રાડર્મલ. આમાં BCG અને FIPV આવે. આની ટ્રીક IB, એટલે કે ઇન્ટેલિજન્સ બ્યુરો. બસ આ બે યાદ રહી ગયા તો બાકીના બધા જ ઇન્જેક્શન્સ સ્નાયુમાં, એટલે કે ઇન્ટ્રામસ્ક્યુલર, એ છે આપણું ડિફોલ્ટ. છે ને સુપર ઇઝી? ઓકે, ઓલમોસ્ટ બધું જ કવર થઈ ગયું છે. પણ જતાં પહેલાં ચાલો કેટલાક નાના પણ ખૂબ જ મહત્વના મુદ્દાઓ પર એક ઝડપી નજર નાખી લઈએ. આ ક્વિક ફાયર રાઉન્ડ જેવું છે. તો ફટાફટ નોટ કરી લો. મોઢા દ્વારા કઈ રસી અપાય? OPV, રોટાવાયરસ અને વિટામિન A.
સિમ્પલ. બીજું, જો જન્મ સમયે બીસીજી રહી ગઈ હોય તો ચિંતા નહીં, 1 વર્ષ સુધી આપી શકાય. અને હા, પેન્ટાવેલન્ટ, જેનું નામ જ કહે છે પેન્ટા એટલે 5. આ એક રસી 5 રોગો સામે રક્ષણ આપે છે. અને હવે એક ખૂબ જ અગત્યની વાત, જેના પર ખાસ ધ્યાન આપજો. આ સવાલ પરીક્ષામાં આવી શકે છે. વિટામિન એનો ડોઝ યાદ રાખો. પહેલો ડોઝ જે 9 મહિને અપાય છે એ હોય છે 1 લાખ યુનિટનો. પણ એના પછીના જેટલા પણ ડોઝ અપાય એ બધા 2 લાખ યુનિટના હોય છે. આ તફાવત ભૂલતા નહીં. તો બસ આ હતી આપણી રસીકરણ ચાર્ટ માટેની સુપર શોર્ટ ટ્રિક્સ. આટલું યાદ રાખી લો એટલે પરીક્ષામાં કોઈ ચિંતા જ નહીં. સફળતા પાક્કી સમજો. હવે સવાલ એ છે કે આના પછી બીજા કયા અઘરા ટોપિકને આપણે આવી જ રીતે સરળ બનાવી શકીએ? વિચારજો.